હાલો સીતારામ બધાને બેની ઘરે આવી પડ્યા છે મહેમાન દૂધ પાકની પૂરીનો પ્રોગ્રામ છે ભજીયાનો ને જોસ્તાબેન બનાવવા માંડ્યા છે પૂરી સ્નેહલબેન બનાવે છે વિડીયો સ્નેહલબેન ના મમ્મી તરે છે પૂરી હા પૂરી તરે છે વાહ દૂધ પાક બન્યો દૂધ પાક હવે આવ્યા છે અમારા સ્નેહાની છે ને આયુ આવી પડી સાચે સ્નેહલ તારે આયુને બોલાવ જા જા આયુને સીતારામ કરીએ બધીને સીતારામ કરીએ એમાં ઓલી જોઈ બે લાત વિનાની બેઠી બોક્ષી ને કરીએ આવી જા પાછા મોબાઈલ લઈને કરીએ સસમા પેરી પેરી બે સીતારામ લે જા તો ઉઠું લે આખા બોલે છે હોલી સીતારામ કરો બધી સીતારામ સીતારામ માં ભગવાનનું નામ કહેતા સીતારામ જય સીતારામ સીતારામ વાતો કરાય તારે આયુ ને સ્નેહો આયુ વાતો કરાય જોઈને કે આ એક આઈ છે ને એને 4 દાંત છે એક આઈને 100 દાંત છે એક આઈને એકય દાંત નથી એમ કે એક આઈને ખોટા દાંત છે મારા આતાને તો એકય દાંત નથી તમે કયો ને હે તમે કયો આલો બધા દૂધ પાક પૂરી ભજીયા સંભારો બીજું બનાવવાની નીતા શાક બટેટાનું તો સુબા પૂરી બટેટાનું શાક ચટણી ભજીયા સંભારો આજે जलसा છે બાબાના જલસે જલસા ये दीपा ये मेरा दीपा चपटी हूँ मैं अच्छा हुआ किसने बनाया रिकार्डो કેજો કેવો બન્યો मस्त बनो ખાંડ ભટ્ટી બધી मारा वेट का खान थोड़ी बदल नाखજો જોશના બાને ગઈરું જ ભાવે મને છે ને દૂધ પાક ખીર શીરો એ બધી ચા ફૂલ લેવો જોઈએ મોરું મને ન ભાવે તમારે બધા આવે તમે ન નાખજો મીઠું જ ખા મોરું નહીં ને તીખું નહીં કોઈ નહીં મીઠું જ ખાવાનું ડાયાબિટીસ નથી સુગર ઘટતી ડાયાબિટીસ થોડી મીઠા ખાવાથી થઈ તો ટેન્શનથી થાય ને હા ડાયાબિટીસ તો ટેન્શન લેવાથી થાય મીઠુભાઈ તમે શું આવ્યા છો પાણી પીવા પાણી પીવા ખાધું આજો દૂધ પક બને મીતુભાઈ ની તમ મીતુભાઈ ની તમારે જેમ ગઈ રોજ ભાવે નોતીખું ખાય કે મોરું ખાય મને ગઈ ભાવે શાકમાં રસમમાં બોરી બોરીને ખાય મને તીખું ના ભાવે ટેસ્ટી ના ભાવે તળેલું ના ભાવે હવે મીતુભાઈ વિડીયો ઉતારશે હવે મીતુભાઈ કેમેરામેન મીતુભાઈ ભજીયા બસ પૂરી તારીખ ભજીયા તું ખાઈ લઉં હા હા થોડી થોડી ચાલો ને તો એમ કરો તો થઈ જાય ભજીયા ઠરેલા નહીં ભાવે એટલે તું કેક માર ખાવા તઈ બનશે આઈસ્ક્રીમ અમે ઝાડ બેને ને ત્યાં તો પૂરી થઈ જાય ન તો આઈસ્ક્રીમ બનાવી દે રોટ કરી દીધું પૂરી તો રેડી જ છે થોડીક જ છે આપણે થોડીક કે ભાઈ ઈ થઈ જાય કે વાર નહીં લાગે થોડી ખતા કાચરો તો થાળીમાં મમરા રોટ ને ના દીકરા કરો મેં દે બે બાપા લાવો થાળી લાવો
વિડિયામાં વરગાડ્યા પૂરીમાં વાગે રહી ગઈ બીતું એ હાલો પછી મેળા જમવા સમયે મને અત્યારે ભૂતને જ લાવી બંધ દીધી કરો આ ડોહીમાં છે ને આ ડોસીને ક્યાંય હક નથી સોફા ઉપર કોઈ બેહે તો મારા બાની જેમ આને હક નથી હવે ઈ સોફો દબાવે છે અને ક્યાં મારે મૂકવા જાવી બોલો જો એ દાંત આને બા બેનને ડુપ્લિકેટ દાંત છે આ છે મારી બેનની નણંદ મોટી પણ અમે બે અહીં નણંદ ભોજાઈ હું એની ભોજાઈ થાવ જો એ સોફા હરખા ફિટ કરે છે એ મારા ખુટીના ઘરમાં છે મારી ભોજાઈ થાય હા હા મારો ભાઈ થાય અજીત તાર ભાઈ થાય હા હું તારી ભોજાઈ થાવ હા મારી ભોજાઈ થાય ઠીક તો અહીંયા તાર ભાઈનું એકનું જ કામ કરો મારું જ કામ કરવા આવતી નથી કોઈ દી ત્યાં તમારે ભાઈ પાસે આવાથી કરા ના આવા તો ના કરા એવી વાત હશે કેટલા વર્ષ થયા જીવતી બેન તમને મને તો બિન પૂરા થઈ ગયા પોણો હો પૂરા થઈ ગયા હા પૂરો હો મેં કાંઈ બે ઓસણ છે પોણો હોય એ જીવતી ને નહીં હોય હો હે હે ટપુ હે આ ચા મારે બનેવી આ મારો ખેદો કઈનો આવી ને તે દીને મારી વાહે પડે છે પણ હું જાતી જ નથી હું આ જો આવી તે દીને મારી વાહે પડ્યો પણ હું નકટી થઈને પડી અહીંયા જાતી જ નથી આ જીજાજી છે મારા જીજાજી આ બેનના ઘરવાળા આ મારા જીજાજી હવે તમે કહેજો કોને કોણે બટકાવી દીધું એ મને કમેન્ટમાં કહેજો હા કમેન્ટ કરજો આને આ માણસને આ બટકી ગયું કે આને આ બટકી ગયું કોમેન્ટ તરત જ કરી આપણે વિદેશ વાળા ખુદાઈ જઈ મેરેજ જોવે આપણા નીકળ્યા આ મારા બેનની નણદું છે આ નાના નણંદ આ મોટા નણંદ આ હાવ ડાયા છે કાંઈ બોલે નહીં રામકૃષ્ણ આ ડાય છે બિસાડી ના ના આ જે એક જ છે ખેદાન પાતું હે હા હાલે દે ફટાડા દે હાલ મને તો બહુ ગમે હા ભરું હાલ દે 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 પેલી મોટું ફેર બેટી ચડાવે દે હા કર ફટાણું દે ને હાલ જીવતી એક તો ગા રૂપારું મને દે ફટાણું દે આ આપણા મેરના ફટાણા ગાહે અમારે જીવતી બેન રહેતા રૂપારું ગાતા એક મારી બેન હોય તો ગાતા કાંઈ ન ભલે લાગે અસલ આ બધાને ગમે લંડન વાળા એમ કે કોમેન્ટ કરી એક દિન ઉપર ભગવાનનું ગીત ગાઈ તે બેનને કયો કાયમ ગાયું કે હા એને તો આ બિચારાને કોઈ સંભળાવતું ન હોય આ લંડન વાળાને લેતા મારી ભોજાયો ડુંગરાલે બેસે મારો ભાઈ કાકરો થાય ગરા લગન મન ફટાણા દિયા મારી નણદુ છે ને એ જો મારા ભાઈ લાંબો ને ભોજાઈ ટૂંકી એ વાત તો હાસી છે હું તો બટકી સૌ સારું ને તમારા ભાઈઓના ઘર મંડાઈ ગયા ને હા હા અમે હસવાઈ ગયું ને તમારા ભાઈઓ હસવાઈ ગયા સારું ને અમે તમે હાસવી લીધી અમને તે સારું અમારા ભાઈ હારા તો તમે ત્રણેય બે ખૂટ્યું ને કારા વદરા જડી ગયા હે હા તો હું ક્યાં ના પાડું હા તી બા હે રૂપી ના આવડે ને રૂપી એક કડી ગાતામાં કઈ એક કડી રૂપારી ગાતા ગા લે હતક બેન નહીં આવડે હતક બેન આવડે ને એકાદું કીર્તન બે બીનું થઈને ગાવે યાદ કર લ્યો હાલો થોડીક વાર યાદ કર ભક્તિનું ભાતું સત્સંગનું યાત્રનું ભક્તિનું ભાતું સત્સંગનું યાત્રનું
સીતારામ અંતરનો પ્રેમ છે તારે મારે સીતારામ અંતરનો પ્રેમ આ કાંઠે ગંગા લે કંઠે જમના આ કાંઠે ગંગા લે કંઠે જમના કૃષ્ણ ગોકુળિયું ગામ ના દ્વારકાના ધામ છે કૃષ્ણ ગોકુળિયું ગામ ના દ્વારકાના ધામ છે તારે મારે સીતારામ અંતરનો પ્રેમ છે તારે મારે સીતારામ અંતરનો અજ્ઞાની લોકો તો પ્રેમ બોલે અજ્ઞાની લોકો તો પ્રેમ બોલે એનાથી જીવાય નહીં હો જેઠાના ધામ છે એનાથી જીવાય હો જેઠાના ધામ છે તારે મારે સીતારામ અંતરનો પ્રેમ છે વાહ રે વાહ, જો જ્યોતિબેને સરસ મજાનું ગીત ગાયું, પણ મારો તો અવાજ હાલતો જ નથી, બોલવામાં અવાજ બંધ થઈ ગયો છે. સારું જ્યોતિબેન, તમને આખો દેશ જોહે વિદેશ જોહે, અને પછી કહે કે માજી પાસે કાયમ એક કીર્તન બોલાવો, તો અમારે માજીને ક્યાં ગોતવા જવા? હવે કાયમ કહે ફોન કરો માધ્યમ કાયમ બસ મારે નીતાને કેવું જોઈએ કે માજી પાસે કીર્તન બોલાવીને મને મોકલ. હા, મારે તો અહીંયા એકનોય ગોવાર ને હોનોય ગોવાર, અમારે લાખીમાનો હથવારો. હે હે હા, મારે તો નહીં, મારે તો સારું ગાયઠકનું જીવતી આવે તો. હે હા, કીર્તન મને તો ગમે, હું ગાઉં હો, મારા હા પા બેઠી બેઠી ગાતી હોય, પણ સાંભળે નહીં ને કંટારો સડે ને તો બસ બગા ખાવા માંડે. હા આ પેલા ડોહલા નસલ આવડતા, હવે આપણે શું આવડે? અમને કાંઈ ન આવડે. તો કીર્તનમાં જાતા એમાં તો ટાઈમ નથી મળતો. મારે લાખી મોહીન કેવા અસલ આવડે નહીં? લાખી મોહીન બહુ કીર્તન આવડે મારા. હા, મારા માસી છે ને. હા,